Hello everyone, welcome to DCAM channel. Today we will discuss SAM 5 TYBSc no unit number 1 UV spectroscopy. એમાં લાસ્ટ લેક્ચરોમાં આપણે ડિસ્કસ કરેલું કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર જ્યારે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય કરવામાં આવે તો એ ભાઈ શોષણ કરે. એમાં આપણો યુવી રિજિયન 200 થી 400 નેનોમીટર નું એબ્સોર્પ્શન કરે, શોષણ કરે, એટલે કે તરંગ લંબાઈનું શોષણ કરે તો આ ઓર્ગેનિક કમ્પાઉન્ડના આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે. હવે આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે તો આ ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. તો આ જ્યારે પણ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય તો શું થાય? ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય, એટલે કે સંક્રાંતિ થાય. હવે આ સંક્રાંતિ થાય એટલે કે આ સ્પેક્ટ્રોસ્કોપીને ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા પણ કહેવામાં આવે છે. કયા સ્પેક્ટ્રા? ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. બરાબર છે. હવે લાસ્ટ લેક્ચરોમાં ડિસ્કસ કર્યું હતું આપણે કે બાથોક્રોમિક સ્થાન પર એક જોયું હતું કે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા મેક્સિમમમાં શોષણ એટલે કે લેમ્બડામાં વધારો થાય તો એ અસરને બાથોક્રોમિક શિફ્ટ અથવા એક કલર એના રેડ તરફ, વર્ણપટના રેડ કલર તરફ જાય તો તેને રેડ શિફ્ટ પણ કહેતા. અને એ સિવાયની બીજી શિફ્ટ જોઈ હતી એટલે કે હિપ્સોક્રોમિક શિફ્ટ, એટલે કે તરંગ લંબાઈમાં ઘટાડો થાય, એટલે કે લેમ્બડા મેક્સિમમના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. એ શિફ્ટને આપણે કહી હતી કઈ? હિપ્સોક્રોમિક શિફ્ટ અથવા બ્લુ શિફ્ટ. તો આપણે એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ લઈએ અને એ ભાઈનો એક ગ્રાફ દોરવામાં આવે ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે. તો એ ગ્રાફમાં આપણે લેતા હતા એક એપ્સિલોન મેક્સિમમ, જેને કહેતા હતા શોષણ. શું કહેવામાં આવે છે? શોષણની તીવ્રતા. એપ્સિલોન મેક્સિમમને કહેતા હતા શોષણની તીવ્રતા, જે અપ સાઈડે જાય તેમ વધતી જાય. બીજું હતું લેમ્બડા મેક્સિમમ. બરાબર. તો એમાં આપણે લાસ્ટ લેક્ચરોમાં ડિસ્કસ કર્યું તો આ ભાઈનો સપોઝ ગ્રાફ આ રીતનો હોય કે આ ભાઈ આ અપ સાઈડે અહીંયા જે દેખાય છે આ એને કહેવાશે, મેં આ અપ સાઈડે આમ નથી દર્શાવતું, અને કહેવાશે શૃંગ કહેવાશે. શું કહેવામાં આવે? શૃંગ. જ્યારે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અપ ડાઉન એટલે કે અપ સાઈડનો આ ટેકરો જે મળે તેને આપણે શું કહેતા હતા? શૃંગ કહેતા હતા. તો અને શૃંગ કહેવામાં આવશે. હવે બીજી વસ્તુ કે જ્યારે પણ લેમ્બડામાં વધારો થાય, શું એમાં વધારો થાય? લેમ્બડા એટલે કે લેમ્બડા મેક્સિમમમાં આ સાઈડે રાઈટ સાઈડે જતા વધારો થતો. તો લેમ્બડામાં વધારો થાય તો આપણી શિફ્ટ કઈ થતી હતી? બાથોક્રોમિક ઇફેક્ટ કહેવાતા. કઈ? બાથોક્રોમિક ઇફેક્ટ અથવા રેડ શિફ્ટ કહેવાતી. એ સિવાય લેમ્બડા મેક્સિમમના મૂલ્યમાં ઘટાડો થાય તો એ ભાઈને કહેવાતી હતી કઈ શિફ્ટ કહેવામાં આવે છે? હિપ્સોક્રોમિક શિફ્ટ. કઈ? હિપ્સોક્રોમિક શિફ્ટ. હવે બીજી બે વસ્તુ આજે ડિસ્કસ કરવાની છે કે જ્યારે પણ શોષણની તીવ્રતામાં વધારો થાય, એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય જેની શોષણની તીવ્રતા એટલે કે એપ્સિલોનના વેલ્યુમાં વધારો થાય, એટલે કે શોષણની તીવ્રતામાં વધારો થાય તો તે શિફ્ટ કઈ? એટલે કે અંદર એક ગ્રાફમાં આ રીતે મેં દર્શાવું અપ સાઈડ એટલે કે એપ્સિલોનનું મૂલ્ય વધે તો એ શિફ્ટને આપણે કહીશું હાઇપરક્રોમિક શિફ્ટ. તો જોવાની છે આપણે હાઇપરક્રોમિક શિફ્ટ. ક્રોમિક ઇફેક્ટ. કઈ ઇફેક્ટ જોવાની છે? હાઇપરક્રોમિક
ઇફેક્ટ. હાઇપરક્રોમિક ઇફેક્ટમાં શું થાય લખી દઉં છું, હાઇપરક્રોમિક ઇફેક્ટ. બરાબર. તો આ હાઇપરક્રોમિક ઇફેક્ટમાં શું થાય, એપ્સિલોન મેક્સિમમ એટલે કે શોષણની તીવ્રતામાં જ્યારે પણ વધારો થાય, એટલે કે કોઈ પણ પદાર્થની શોષણની તીવ્રતામાં કેટલાક સમૂહોના કારણે વધારો થાય, તો વર્ડિંગ મેં લખું. બરાબર છે. તો એક્ઝેક્ટ આઈડિયા એ છે કે ભાઈમાં થાય છે શું કે અવશોષણની તીવ્રતા, અવશોષણની તીવ્રતા એપ્સિલોન મેક્સિમમ માં કેટલાક ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહના કારણે વધારો થાય અને લેમ્ડા મેક્સિમમનું શૃંગ, લેમ્ડા મેક્સિમમનું શૃંગ ઉપર તરફ ખસે, ઉપર તરફ ખસે. એટલે કે અહીંયા થાય શું, લેમ્ડા મેક્સિમમ તો વધતો જ જશે, એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય એનું શોષણની તીવ્રતા એટલે કે લેમ્ડામાં વધારો થતો જ જશે, પરંતુ સાથે સાથે એપ્સિલોન પણ વધશે. એટલે કે આપણો ગ્રાફ કઈ સાઈડે જાય, અપ સાઈડે. તો અપ સાઈડે જાય એટલે કે જ્યારે પણ એપ્સિલોન મેક્સિમમમાં વધારો થાય, એક એપ્સિલોન મેક્સિમમમાં વધારો થાય અને લેમ્ડા મેક્સિમમનું શૃંગ ઉપર તરફ ખસે અને પદાર્થના રંગમાં, અને પદાર્થના રંગમાં શું થાય, વધારો થાય, વધારો થાય. તેને કઈ શિફ્ટ કહેવામાં આવે છે, હાઇપરક્રોમિક ઇફેક્ટ કહે છે. કઈ ઇફેક્ટ કહેવામાં આવે છે, હાઇપરક્રોમિક ઇફેક્ટ. એટલે કે જ્યારે પણ કોઈ પણ કમ્પાઉન્ડ હોય જેના લેમ્ડામાં તો મૂલ્યમાં તો વધારો થશે, પરંતુ એપ્સિલોન મેક્સિમમનું મૂલ્ય કેવું થાય, અપ સાઈડે જાય એટલે કે વધે 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 વધે. એટલે કે આ શિફ્ટને ગઈ હાઇપરક્રોમિક શિફ્ટ કહે. એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય તેની લેમ્ડાની વેલ્યુ તો શોષણ કરતો જ રહેશે, પરંતુ સાથે સાથે એના એપ્સિલોનના મૂલ્યમાં શું થાય, વધારો થાય. તો આ ઇફેક્ટને હાઇપરક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ જોઈએ તો બે એક્ઝામ્પલ છે. પિરિડીન, પિરિડીન જેની તરંગ લંબાઈ, પિરિડીન લેમ્ડા મેક્સિમમનું શોષણ એટલે કે પિરિડીન ભાઈ જે છે તેની શોષણની તરંગ લંબાઈ લેમ્ડા મેક્સિમમનું મૂલ્ય છે 250 નેનોમીટર. કેટલું, 250 નેનોમીટર. કોણ છે નામ છે એનું, પિરિડીન. કોણ છે, પિરિડીન. પરંતુ એની જગ્યાએ એક વિસ્થાપન વધી જાય, એક મિથાઇલ ગ્રુપ વધી જાય એટલે કે 2 મિથાઇલ પિરિડીન આવે. કોણ, 2 મિથાઇલ પિરિડીન. તો સ્ટ્રક્ચર ભાઈનું આ રીતનું હશે, અહીંયા CH3, તો 2 મિથાઇલ પિરિડીન. તો 2 મિથાઇલ પિરિડીનની વાત કરીએ તો લેમ્ડા મેક્સિમમનું વેલ્યુ, લેમ્ડા મેક્સિમમની વેલ્યુ ભાઈની થશે 262 નેનોમીટર. પરંતુ બીજી વસ્તુ જેમાં વધારો થાય તે બીજી વસ્તુ વધશે શું, એપ્સિલોન મેક્સિમમ. એટલે કે એપ્સિલોન મેક્સિમમ શું થશે, વધે. એટલે કે લેમ્ડા તો વધ્યો પરંતુ એપ્સિલોન મેક્સિમમ વધ્યો. એટલે કે ગ્રાફ કઈ સાઈડે ગયો, અપ સાઈડે. અપ સાઈડે જાય, ગ્રાફ કઈ સાઈડે જાય, અપ સાઈડે જાય, અપ સાઈડે જાય. એટલે કઈ ઇફેક્ટ, હાઇપરક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે. બરાબર છે. તો અમે રફ કરું છું કે અવશોષણની તીવ્રતા જેમાં એપ્સિલોન મેક્સિમમનું મૂલ્ય કેટલાક ક્રિયાશીલ સમૂહના કારણે વધે, વધારો થાય, તેને કઈ શિફ્ટ કહેવામાં આવે છે, હાઇપરક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે. બરાબર છે. અને લેમ્ડા મેક્સિમમનું શૃંગ કઈ તરફ ગતિ કરે, અપ સાઈડ એટલે કે ઉપરની તરફ ખસે, તેને
હાઇપરક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ કે એના બે ઉદાહરણ છે પિરિડિન જેનું શોષણની તરંગ લંબાઈ લેમ્ડાની વેલ્યુ હતી 250 નેનોમીટર અને 2 મિથાઇલ પિરિડિન જેની લેમ્ડાની વેલ્યુ હતી કેટલી હતી 262 નેનોમીટર. પરંતુ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી હતી એપ્સિલોન નું મૂલ્ય એપ્સિલોન મેક્સિમમ આ ભાઈનું મૂલ્ય શું થયું વધે એનો મતલબ એ થયો કે આ શિફ્ટ જે છે તેને કઈ શિફ્ટ કહેવામાં આવે છે હાઇપરક્રોમિક ઇફેક્ટ. હવે આપણે બીજી શિફ્ટ જોવાની છે. બીજી શિફ્ટ છે હાઇપોક્રોમિક ઇફેક્ટ. કઈ હાઇપોક્રોમિક ઇફેક્ટ. તો હાઇપોક્રોમિક ઇફેક્ટમાં એક સિમ્પલ જ વસ્તુ આવી છે કે આ ઇફેક્ટમાં એપ્સિલોન મેક્સિમમ એટલે કે શોષણની તીવ્રતામાં ઘટાડો થાય. શું થાય ઘટાડો. અને શોષણની તીવ્રતામાં શું થાય ઘટાડો. એટલે કે લેમ્ડા મેક્સિમમનું આ જે શૃંગ છે એટલે ઉપર તરફ જતું હતું એનાથી તદ્દન વિરુદ્ધ લેમ્ડા મેક્સિમમનું શૃંગ કઈ તરફ જશે નીચે તરફ. એટલે કે આ ભાઈમાં લેમ્ડા એપ્સિલોન મેક્સિમમ શું થાય ઘટે. આ એપ્સિલોન મેક્સિમમ ઘટે એટલે કે આપણી શિફ્ટ થાય હાઇપોક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવશે. કઈ ઇફેક્ટ હાઇપોક્રોમિક ઇફેક્ટ. તો મેં લખું અહીંયા હાઇપોક્રોમિક ઇફેક્ટ. કઈ હાઇપોક્રોમિક ઇફેક્ટ. બરાબર. તો આ ભાઈનું વર્ડિંગ એવું છે કે એપ્સિલોન મેક્સિમમ શું થાય ઘટે અને લેમ્ડાનું શૃંગ લેમ્ડા મેક્સિમમનું શૃંગ કઈ તરફ જશે નીચે તરફ જશે. કઈ તરફ નીચે. બે વસ્તુ છે. તો વર્ડિંગ એવું કહે છે કે પદાર્થની અવશોષણની તીવ્રતામાં ઘટાડો થાય. અવશોષણની તીવ્રતામાં ઘટાડો થાય. પદાર્થની અવશોષણ ની તીવ્રતા જેને કહેવાશે એપ્સિલોન મેક્સિમમ માં ઘટાડો થાય અને લેમ્ડા મેક્સિમમનું શૃંગ નીચે તરફ ખસે. તેને કઈ શિફ્ટ કહેવામાં આવે છે હાઇપોક્રોમિક ઇફેક્ટ કહે છે. કઈ ઇફેક્ટ હાઇપોક્રોમિક. એટલે કે અહીંયા થશે કેવું એપ્સિલોન મેક્સિમમ ની વેલ્યુ જે છે આ ભાઈમાં એપ્સિલોન મેક્સિમમ ની વેલ્યુમાં શું થશે ઘટાડો. શું થશે ઘટાડો. અને લેમ્ડાની વેલ્યુમાં તો વધારો થતો હશે પરંતુ આ જે શૃંગ છે અહીંયાથી તે નીચે તરફ ખસે. કઈ તરફ નીચે તરફ ખસે. તો શૃંગ નીચે તરફ ખસે તો આ ઇફેક્ટ જે છે તેને હાઇપોક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે. એના ઉદાહરણ બે છે એકદમ સિમ્પલ છે. પહેલું ઉદાહરણ છે બાયફિનાઇલ. કયું છે બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ પણ કહેવામાં આવે છે જેની લેમ્ડા મેક્સિમમની વેલ્યુ છે 250 નેનોમીટર. કેટલી 250 નેનોમીટર. અને બીજું ઉદાહરણ જોવામાં આવે તો બીજું ઉદાહરણ છે આ ભાઈનું 2 મિથાઇલ બાયફિનાઇલ જેની લેમ્ડા મેક્સિમમની વેલ્યુ છે કેટલી 262 નેનોમીટર. એટલે કે લેમ્ડા વધ્યો એટલે કે ગ્રાફ આ સાઈડ જ જશે પરંતુ એમાં એપ્સિલોન મેક્સિમમની વેલ્યુ જે છે એપ્સિલોન મેક્સિમમની વેલ્યુ શું થશે ઘટે. એપ્સિલોન મેક્સિમમ ઘટે એટલે કે ગ્રાફ કઈ સાઈડે જાય ડાઉન સાઈડે. તો ડાઉન સાઈડે જાય તો તેને કઈ ઇફેક્ટ કહેવાય હાઇપોક્રોમિક. તો આપણી ચારે ચાર ઇફેક્ટ પતી. જો લેમ્ડાની મેક્સિમમ વધે લેમ્ડાની વેલ્યુ વધે લેમ્ડા
વધે તો કઈ બાથોક્રોમિક, લેમડાની વેલ્યુ ઘટે, લેમડા ઘટે તો કઈ હિપ્સોક્રોમિક. ત્યાર પછી એપ્સિલોન મેક્સિમમની વેલ્યુ શું થાય વધે, વધે તો હાઇપરક્રોમિક અને એપ્સિલોન મેક્સિમમ ઘટે જે હમણાં જોયું અને શૃંગ નીચે તરફ ગતિ કરે તો તેને હાઇપોક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે. બરાબર છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું ઓક્સોક્રોમ અને ક્રોમોફોર અને ત્યાર પછી દ્રાવકની અસર. એ બે જ ક્વેશ્ચન પતશે. એના પછી તમને જે ઇમ્પોર્ટન્ટ તમારા માટે છે એક્ઝામ્પલ એ જોઈશું. તો આ વિથિન અ વીકમાં આ બધું પતી જશે. બરાબર છે. તો અત્યાર સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં એ રેડ બટન પર થપ્પો મારજો. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, સરસ રીતે પ્રિપેર કરો કન્ટિન્યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ઓક્સોક્રોમ અને ક્રોમોફોર સાથે.